આજે અમારા ઢોવા ગામમાં વ્યસન મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા. અઠવાડિયા પહેલાંથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી, જમાદારને પણ જાણ કરેલી, ઢોવા ગામને પણ જાણ કરેલી. અગાઉ રવિવારે પણ વરસાદના કારણે, સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું. પણ અત્યારે સમસ્ત દરેક 18 આલમ, દરેક જાતિના લોકો અહીંયા ઢોવા ગામમાં અંબાજીમાના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢોવા ગામમાં દારૂ આપણે બંધ કરવો. હવેથી મળીને કોઈએ દારૂ પાડવો નહીં. એવા પાદરદેવની, અમારા જે પાદરદેવો કહેવાય છે, જે દરેક દેવો બેઠા છે, એમના બધાને સોગંદ ગાધા છે, અંબાજીમાના સોગંદ ગાધા છે. અને અંબાજીમાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે. નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો, પાડવો નહીં. 12 ગામનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ઢોવા ગામની અંદર એનો વરઘોડો કાઢવો, એને ટાળ કરવી અને 51,000 રૂપિયા દંડ અમારા ઢોવા ગામમાં લેવામાં આવશે. 12 ગામનો કોઈ આવશે વેચવા તો. બીજું, ઢોવા ગામના જે પણ પીઠવાળા છે દારૂ બંધ નહીં કરે તો એમનું પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશું. સરપંચે મને લેટર પેડ પણ કોરા આપી દીધા છે. એમણે કીધું કે લખીને તમારે જે આપવો હોય વિગત આપજો, હું તૈયાર છું. પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે. સરપંચ વતી અમારા ગામ લોકો છે, હું પણ છું. બધા ભેગા મળી અને જો લગભગ અંદાજે 300 થી 400 આજુબાજુના લોકો છે. વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને થઈ જાય, પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે. કોઈ ધમકીથી નથી લાવ્યા, કોઈને પ્રેશર નથી કરેલો. એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ઢોવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે, વ્યસન મુક્તિ રહે. દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે, બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી, જે ગામમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા દૂધ દોઈ અને બરની તો પૂરી ભર્યા લેશે, પણ એમાંથી 1 લીટર દૂધ બચાઈ અને પ્રાઇવેટ ડેરીમાં આપે. પ્રાઇવેટ ડેરીની અંદરથી 20-25 રૂપિયા બચાઈ અને એ દારૂ પી જાય છે. ઘરના લોકોને, એમના બહેરાને કે એમના છોકરાને ખબર રહેતી નથી, પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે. જ્યારે ગામનો મજૂરિયા લોકો મજૂરી કરીને ગામમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને, એમના પત્નીને ખાવા મળતો નથી, કે શાકભાજી સારી કે દૂધ, ઉકાળો ચા પીવે છે, એમને સારું દૂધ નથી મળતું, સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં 25% અને 25% જાય છે પોલીસની અંદર હપ્તામાં. એટલે અમે વિચાર કર્યો, દરેક ગામના લોકોએ સાથ સહકાર માગ્યો, અમને ખૂબ સાથ સહકાર આપ્યો. આવો ને આવો ગામમાં સાથ સહકાર આવતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આંચ પણ નહીં આ બાજુ કે જે ટીકડામાં મારામાં પ્રાણ છે એ ટીકડા તો ઢોવા ગામમાં હું દારૂ બંધ કરીને જંપીશ એવી હું પાદરદેવના વતી હું સોગંદ ખાઈ અને વિનંતી કરું છું. કાલે તમારે જે કરવું હોય એ કરજો, પણ ગામમાં દારૂ બંધ આપણે સ્વેચ્છા એ કરવો નહીં કરવો. હવે મીડિયાવાળા ભાઈને મારી જાણ કરી હતી તમે દારૂ વિશે પોલીસને? હા, પોલીસને મેં અગાઉ જાણ કરી હતી. પોલીસની ગાડીઓ મારા ઘરે પણ આવેલી હતી. પોલીસે કીધું કે ભવનજી તમે પહેલા ગામ ભેગું કરો, ગામ ભેગા કર્યા છે અમને જોઈન કરજો, અમે પાસામાં અમને ધકેલી દઈશું. એટલે અમે અમારે ગામ ભેગું કર્યું. અમને ગામ ભેગું કરીને ગામે મને સાથ સહકાર આપ્યો. હવે પોલીસને વિનંતી કે અમારા ગામમાં દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ નહીં કરાવે તો એ આપણા એસપી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા કલેક્ટર ભાઈ પટેલ સાહેબ, મિહિર પટેલ સાહેબ અને સચિવાલય વધી જવું પડે તો ગાંધીનગર સચિવાલય અને ગૃહમંત્રીને જવું પડે તો ગૃહમંત્રી વધી અમે જાશું. પણ અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ. અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે કોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાડતા કે વેચતા પકડના તો એમને પણ 11,000 રૂપિયા દંડ કરવામાં આવશે. અને બીજું કે કોઈ પોલીસ મિત્રો આવીને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને